ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે। 13 ફેબ્રુઆરીની આસપાસ બજેટ સત્રની શરૂઆત થશે। 23 માર્ચ પહેલા આ સત્ર પૂર્ણ થશે। ફેબ્રુઆરીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે। ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળવાનું છે, જેની શરૂઆત 13 થી 15 ફેબ્રુઆરીની આસપાસ થવાની શરૂઆત થવાની શક્યતા છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે। જી હિરેન, ક્યારે શરૂ થશે એવી સંભાવના અને કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ રહેશે બજેટ સિવાય? સ્વાભાવિક રીતે 22 સપ્ટેમ્બરે છેલ્લું સત્ર જે છે તે પૂર્ણ થયું હતું અને 6 મહિનાનો સમયગાળો જોતા 22 ફેબ્રુઆરી પહેલા બજેટ સત્ર બોલાવવું જોઈએ અને રજા અને અન્ય તારીખો જોતા 13 ફેબ્રુઆરીની આસપાસ બજેટ સત્રની શરૂઆત થાય તે પ્રકારની શક્યતા અત્યારે દેખાઈ રહી છે। જો 13 તારીખે બજેટ સત્ર શરૂ થાય છે તો 14 તારીખે નાણામંત્રી તરીકે કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે અને ત્યાર પછી શનિ રવિની રજા અને પછીના બાકીના 28 દિવસ સુધી બજેટ સત્ર છે એ રહેશે, જેની અંદર અલગ અલગ બિલો આવશે, જેમાં કેટલાક મહત્વના બિલો પણ રાજ્ય સરકાર આ વખતે લાવી શકે છે। 23 માર્ચ પહેલા બજેટ સત્ર તે પૂર્ણ કરવું એ પ્રકારનું આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે, કારણ કે જો 23 માર્ચે આ કામગીરી પૂર્ણ થઈ જાય તો 1 એપ્રિલથી નવા બજેટની અમલવારી શરૂ થાય એ પ્રકારની તૈયારી સાથે આ બજેટ રજૂ થશે। સ્વાભાવિક રીતે 2047ના રોડમેપ એટલે કે લાંબા ગાળાના આયોજનો આ નવા બજેટની અંદર જોવા મળશે। રાજ્ય સરકારે આ બજેટ તૈયાર કરવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે। સૌપ્રથમ વિભાગો વાઇઝ, ત્યાર પછી મંત્રીઓ સાથે અને નાણામંત્રી સાથે તમામ વિભાગની બેઠકો પૂર્ણ થઈ ચૂકી છે। હવે પછી મુખ્યમંત્રી સાથે બેઠકો અને ત્યાર પછી બજેટને ડ્રાફ્ટ તૈયાર કરવાની કામગીરી શરૂ થશે। જી, આભાર।